પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ યથાવત છે। રાજકોટના ધોરાજીની અંદર ધર્મરથનું આગમન થયું છે। આશાપુરા મંદિરથી વિવિધ માર્ગો ઉપર નીકળી અને આ ધર્મ યાત્રા ફરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। આગેવાનોએ ક્ષત્રિય સમાજની કમિટી આગામી સમયમાં જે પણ નિર્ણય કરશે અને સૂચના આપશે તે મુજબ કાર્યક્રમો કરવાની વાત કરી છે। અમે લોકશાહીની 21મી સદીમાં અમે આ હથિયારથી લડી રહ્યા છીએ અને અમે આગળ આ જ રીતે યુદ્ધના આ જ લડાઈ અમે ચાલુ રાખશું। અમારી અસ્મિતા ઉપર જ્યારે પણ કોઈ પણ નેતા કે કોઈ પણ પક્ષના કે કોઈ પણ માણસ છે અમારી અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચશે ત્યારે અમે લોકશાહીની આ જ હથિયારથી અમે લડી લેશું। અમારો રથ અહીંથી ધોરાજીથી વાડોદર અમારા ક્ષત્રિયોના ગામડે ગામડે ફરશે અને આ રથની અંદર અમને દરેક ક્ષત્રિય આગેવાનો જેવી રીતે કાઠી ક્ષત્રિય સમાજ, ખાંટ રાજપૂત સમાજ, આવી રીતે દરેક ક્ષત્રિય સમાજ, મૈયા રાજપૂત સમાજ દરેકનું સમર્થન છે અને અમારી સાથે છે બધા। ધર્મરથને કાઢવાનો ઉદ્દેશ્ય એક જ છે કે જ્યારે ક્ષત્રિય સમાજના બેન દીકરી પર જે કંઈ ટીકા ટિપ્પણી થયેલી તો એ ટીકા ટિપ્પણીને ધ્યાનમાં રાખી અને શરૂઆતથી જ વાત કરેલી સંકલન સમિતિએ કે સંકલન સમિતિ એટલે ફક્ત કોઈ એક સંસ્થા નથી, અલગ અલગ 95થી વધુ રાજપૂતોની સંસ્થાઓ સાથે મળી અને સંકલન સમિતિ બની છે। દરેક તાલુકાની અંદર પણ આજે પણ અહીંયા રાજપૂત સમાજની જેટલી પણ ધોરાજી તાલુકાની સંસ્થાઓ છે, પછી રાજપૂત ક્ષત્રિય સમાજ હોય કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ હોય અથવા તો કરણી સેના હોય, મહાકાલ સેના હોય, કોઈ દરેક સંસ્થાના દરેક હોદ્દેદારો સંકલન સમિતિમાં સાથે મળી અને એક જ જે છે કે ભાઈ જેને ટિપ્પણી કરી છે અને આજે અમારી ઉપર ટિપ્પણી થઈ છે, કાલે બીજા ઉપર થશે। તો તમામ મહત્વના સમાચારો તરફ આગળ પણ નજર રહેશે, પણ હાલ રોકાઈશું એક વિરામ માટે।